ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સામાન્ય લાગતો કાગળનો ટુકડો એ કેટલી મોટી વાર્તા કહી શકે છે? હા, સાચું સાંભળ્યું. એ આપણને આખા સમુદાય, એમની સંસ્કૃતિ અને એમના મૂલ્યો વિશે ઘણું બધું જણાવી શકે છે. તો ચાલો આજે આપણે એક આવી જ સ્થાનિક ઉજવણીના આમંત્રણપત્રમાં છુપાયેલી વાર્તાને ખોલીએ. જુઓ, પહેલી નજરે તો આ શું લાગે? બસ એક સ્કૂલનું સામાન્ય આમંત્રણ, ખરું ને? પણ જરા ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે આ તો એક સાંસ્કૃતિક દસ્તાવેજ જેવું છે, જેમાં કેટલીય વાતો છુપાયેલી છે. તો આ આમંત્રણ આપણને ખરેખર શું કહેવા માંગે છે? ચાલો સાથે મળીને શોધી કાઢીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સવાલ થાય કે આ કાર્યક્રમ છે શેનો? આમંત્રણ મોકલવા પાછળનો મુખ્ય હેતુ શું છે? આમંત્રણનું જે મુખ્ય મથાળું છે ને, એ જ મોટાભાગની વાત કહી દે છે. એકદમ સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે, એટલે કાર્યક્રમનો વિષય શું છે એનો સીધો ઇશારો મળી જાય છે. અને એ શબ્દો છે પ્રજાસત્તાક દિન 2026. આ ખાલી એક નામ નથી હો, આ તો આખા કાર્યક્રમનો પાયો છે. બસ આટલા શબ્દો જ આપણને સીધા ઉજવણીના મૂળ સુધી લઈ જાય છે. તો આ પ્રજાસત્તાક દિન એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે આ ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવાતો એક મોટો રાષ્ટ્રીય તહેવાર છે. પણ અહીં મજાની વાત એ છે કે આમંત્રણ પ્રમાણે આ ઉજવણી ખાલી ધ્વજવંદન પૂરતી નથી. એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે. મતલબ કે આ કોઈ કોરી ઔપચારિકતા નથી, પણ રાષ્ટ્રીય ગૌરવ અને આપણી સંસ્કૃતિનો એક જીવંત સંગમ છે. ચાલો હવે વાત કરીએ એ વ્યવહારુ વિગતોની, જે આ કાર્યક્રમને હકીકત બનાવે છે. મતલબ કે આ બધું ક્યારે અને ક્યાં થવાનું છે? અહીં બધું એકદમ ચોખ્ખું લખેલું છે. સ્થળ છે માંકોલ પ્રાથમિક શાળા. તારીખ છે 26 જાન્યુઆરી 2026. વાર સોમવાર. અને સમય સવારના બરાબર 8 વાગે. એટલે કે ક્યાં, ક્યારે અને કેટલા વાગે? બધા જ સવાલોના જવાબ અહીં એક જ જગ્યાએ છે. પણ એક મિનિટ, આ કાર્યક્રમ છે કોના માટે? અને આ બધું આયોજન કોણ કરી રહ્યું છે? ચાલો હવે આ ઉજવણી પાછળ કોણ છે અને એમનો હેતુ શું છે એને જરા નજીકથી સમજીએ. આમંત્રણની શરૂઆત પર જ ધ્યાન આપો. કેવી ઉષ્માભરી છે! આરજીએચ મીરા માંકોલના પ્રેમાળ ગ્રામવાસીઓ. આ શબ્દો સાંભળીને જ લાગે કે આ કોઈ સરકારી ઔપચારિક કાર્યક્રમ નથી. આ તો દિલથી યોજાયેલો એક સાચો સામુદાયિક મેળાવડો છે. અને આ આમંત્રણ પાછળનો અસલી હેતુ શું છે એ પણ જુઓ, કેટલું સુંદર રીતે લખ્યું છે. એમણે લખ્યું છે કે હાજરી આપી અમારી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી કાર્યક્રમની શોભા વધારવા. મતલબ કે આ માત્ર ઉજવણી નથી, પણ શાળાના બાળકોનો ઉત્સાહ વધારવા માટે આખા ગામને એક સાથે લાવવાનો પ્રયાસ છે. કેમ કે છેલ્લે તો ગામના લોકોની હાજરી જ બાળકો માટે સૌથી મોટું ઇનામ છે, ખરું ને? તો આ આયોજનની પાછળ છે કોણ? જો, નામ છે શ્રી રાજેશ કુમાર, જે આચાર્યશ્રી છે. પછી આખો માકોલ પ્રાથમિક શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ. આ લિસ્ટ જોઈને જ ખબર પડી જાય કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પણ આખી શાળા અને સમુદાય ભેગા મળીને કરેલો એક પ્રયાસ છે. સારું, તો અત્યાર સુધી આપણે શબ્દોની વાત કરી. હવે જરા આગળ વધીને ચિત્રો પર નજર કરીએ, કારણ કે ઘણીવાર જે શબ્દો નથી કહી શકતા એ પ્રતીકો કહી દે છે. ચાલો જોઈએ કે આ આમંત્રણમાં વપરાયેલા ચિહ્નો કઈ છુપી વાર્તા કહી રહ્યા છે. સૌથી પહેલાં તો જે આંખે વળગે છે એ છે આપણો ગૌરવશાળી ત્રિરંગો. આમંત્રણમાં ઉપર અને નીચે બંને જગ્યાએ એને ખાસ સ્થાન આપ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં રાષ્ટ્રપ્રેમ અને પ્રજાસત્તાક દિનની ભાવના કેન્દ્રમાં છે. પણ જરા ઉપર જમણી બાજુના ખૂણામાં નજર કરો, ત્યાં શું દેખાય છે? એ છે જ્ઞાન, સંગીત અને કલાની દેવી માં સરસ્વતીનું પ્રતીક. હવે શાળાના લોગોમાં એમનું ચિહ્ન હોવું એ વાત પર ભાર મૂકે છે કે આ ઉજવણી ખાલી દેશભક્તિની નથી, પણ શિક્ષણ અને સંસ્કૃતિની પણ છે. અને હવે નીચેનું ચિત્ર જુઓ. વાહ! આ ચિત્ર જોતાં જ દિલ્હીમાં થતી ભવ્ય પ્રજાસત્તાક દિન પરેડ યાદ આવી જાય છે નહીં? આ એક નાનકડા ચિત્રથી આ ગામડાની શાળાનો નાનો કાર્યક્રમ પણ સીધો જ દેશની મોટી રાષ્ટ્રીય ઉજવણી સાથે જોડાઈ જાય છે. તો આ બધા પરથી સાર શું નીકળે? એ જ કે આ ખાલી કાગળનો ટુકડો નથી. આ તો એક આખા સમુદાયનો ફોટો છે. એક એવો સમુદાય જે પોતાના બાળકોના શિક્ષણ દ્વારા પોતાની રાષ્ટ્રીય ઓળખની ગર્વભેર ઉજવણી કરી રહ્યો છે. આ એમના મૂલ્યો અને ભવિષ્ય માટેની એમની આશાઓનું જીવંત પ્રતીક છે. જુઓ, એક સામાન્ય આમંત્રણ પત્રે આપણને કેટલી બધી વાતો કહી દીધી. આના પરથી એક વિચાર આવે છે.
આપણી આસપાસ રોજબરોજ કેટલાયે આવા સામાન્ય કાગળો હોય છે. કોઈ દુકાનનું બિલ હોય, લગ્નની કંકોત્રી હોય કે પછી કોઈ જૂનું પોસ્ટકાર્ડ. શું એ બધા પણ આપણા સમાજ અને સમુદાય વિશે આવી જ કોઈક ઊંડી વાર્તા નહીં કહેતા હોય? હવે પછી જ્યારે આવો કોઈ દસ્તાવેજ હાથમાં આવે ત્યારે એમાં છુપાયેલી વાર્તાને શોધવાનો પ્રયત્ન કરવા જેવો ખરો.